નમસ્કાર મિત્રો, આજે વીએન એપ્લિકેશનમાંથી હાર્ડ લાઇટ વિડીયો એડિટિંગ કરતો આપણે શીખીશું. તો વિડીયોને પૂરો અને એન્ડ સુધી જોવા વિનંતી. અને જો તમે ચેનલ પર નવા આવ્યો તો ચેનલ સબસ્ક્રાઈબ પણ કરી લેજો. તો ચાલો મિત્રો વિડીયોને સ્ટાર્ટ કરીએ. મિત્રો, આ મારું વીએન એપ્લિકેશન છે. અને જો તમારી પાસે વીએન એપ્લિકેશન નથી તો પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરી લો, અને ડાઉનલોડ હોય તો અપડેટ કરી લો. તો હું અહીંયા વીએન એપ્લિકેશન ઓપન કરું છું. વીએન એપ્લિકેશન ઓપન થયા પછી કોર્નર પર પ્લસવાળો આઇકન દેખાય છે, એના પર ક્લિક કરો અને ન્યૂ પ્રોજેક્ટ પર ચાલ્યા જાઓ. અહીંયા તમને 3 ઓપ્શન દેખાય છે. ઓલ વિડીયોની ફોટો, તો ફોટોવાળા સેક્શન પર ક્લિક કરો અને અહીંયાથી તમારે કોઈ પણ એક બેકગ્રાઉન્ડ ફોટો લેવાનો છે. તો હું અહીંયાથી મનગમતો એક ફોટો લઈ લઉં છું. તો ફોટો તમને જે ગમતો હોય એ લઈ શકો છો. એક્ઝામ્પલ તરીકે હું મારો ફોટો અહીંયાથી લઈ લઉં છું. કોઈ એક પણ ફોટો લઈ શકું છું. તો થોડી વાર તો મેં આ એક ફોટો લઈ લીધો છે અને નેક્સ્ટવાળા ઓપ્શન પર ક્લિક કરવાનું છે. નેક્સ્ટવાળા ઓપ્શન પર ક્લિક કર્યા પછી તમારી ઉપર રેશિયો પસંદ કરવાનું છે. તો અહીંયા 9:16નો રેશિયો પસંદ કરીશ અને રાઇટના નિશાન પર ક્લિક કરવાનું છે. અહીંયા પાછળ આવશો તો બ્લેક પાર્ટ્સ તમારે નીચેથી ડિલીટ કરી દેવાનું છે. તો નીચે ડિલીટવાળો ઓપ્શન આપેલો છે, તમે ત્યાંથી ડિલીટ કરી શકો છો. તો વધારાનો પાર્ટ્સ નીકાળી કાઢો છે. અને અહીંયાથી તમારે વિડીયોની ડ્યુરેશન થોડી વધારી હોય તો વધારી શકો છો. તો હું અહીંયા 13 સેકન્ડ કરી દઉં છું. હવે તમારે ફોટોને નીચે કટઆઉટનો ઓપ્શન દેખાય છે, એના પર ક્લિક કરી બેકગ્રાઉન્ડ હટાવી દેવાનું છે. તો હું તમને કટઆઉટનો ઓપ્શન બતાવું છું. તો આ કટઆઉટનો ઓપ્શન છે. તો કટઆઉટ પર ક્લિક કરી બેકગ્રાઉન્ડ રિમૂવ કરવાનું છે. તો મિત્રો, બેકગ્રાઉન્ડ રિમૂવ થઈ ગયું છે. અને ઉપર ડનવાળા ઓપ્શન પર ક્લિક કરીને બહાર આવી જાઓ. હવે ફોટોને થોડો મધ્યમાં જો ગોઠવો, મોટો નાનો કરી શકો છો. આ રીતે સેટ કરી શકો છો. હવે નીચે સ્ક્રોલ કરતો છેલ્લે ખૂણા ઉપર ફોરવર્ડવાળો ઓપ્શન દેખાય છે, એના પર ક્લિક કરો એટલે તમારો ફોટો ઉપરની લેયરમાં ચાલ્યો જશે. તો આ રીતે ઉપરની લેયરમાં મિત્રો આવી ગયો છે ફોટો. હવે ઉપરની લેયરમાં ક્લિક કરો. હવે માસ્કવાળા ઓપ્શન પર ચાલી જવાનું. તો અહીંયા નીચે માસ્કવાળો ઓપ્શન દેખાય છે. તો આ માસ્કવાળું ઓપ્શન છે, તો એના પર ક્લિક કરવાનું છે. તો હું માસ્કવાળા ઓપ્શન પર ક્લિક કરી પ્રથમ નંબર લાઇનર પર ક્લિક કરું. લાઇનર પર ક્લિક કર્યા પછી આ રીતે વળી ફેરવીને થોડા નીચે આવવાનું છે અને ફોટાની નીચે સાઈડ. અને હવે નીચે તીરનું નિશાન દેખાય છે, એના પર થોડુંક ખેંચી લેવાનું છે. આ રીતે ખેંચી લો. અને હવે નીચે રાઉન્ડ લાઇન, જે વ્હાઇટ લાઇન દેખાય છે એમાં ગોળ સર્કલ છે, એનાથી વચ્ચે વગડી રાખીને થોડું ઉપર ખેંચી લો. તો આ રીતે ખેંચી લેવાનું છે. હવે નીચે રાઇટના નિશાન પર ક્લિક કરો. હવે બહાર નીકળી જાવ. ફોટોને સેટ થઈ ગયો છે. હવે હું મિત્રો ઉપરની લેયરમાં ઉપરની લેયર છે, એના પર ક્લિક કરું તો તમને 2 ઓપ્શન દેખાય છે, ફોટો, સ્ટીકર. તો આપણે ફોટોવાળા સેક્શન પર જવાનું છે. અહીંયાથી વિડીયોવાળા સેક્શન પર જઈને હાર્ડ લાઇટ લઈ લેવાની છે. હાર્ડ લાઇટ લીધા પછી મિત્રો આટલા સુધી જ આવે છે. તો હું અહીંયા વધારાનો પાર્ટ્સ આ રીતે સ્પ્લિટ કરીને નીકાળી દેવાનું છે. ડિલીટનો ઓપ્શન આપેલો છે. અહીંયા નીચે આટલા સુધી લાવી દેવાનું છે ડ્યુરેશન. આ વિડીયો સરખો થઈ ગયો છે. હાર્ડ લાઇટ પર ક્લિક કરું. હવે ફિલવાળા ઓપ્શન પર અહીંયા ફિલ લખેલું દેખાય છે, એના પર ક્લિક કરું તો આખી સ્ક્રીન પર આવી જશે. જો મિત્રો, આખી સ્ક્રીન પર આવી ગયું. હવે તમારે
બ્લેન્ડિંગવાળા ઓપ્શન પર જવાનું છે. એમો અને એમો બ્લેન્ડિંગવાળા ઓપ્શન પર ક્લિક કરું. તો બ્લેન્ડિંગવાળો ઓપ્શન છે, તો લાઇટ એન્ડ દેખાય છે એના પર ક્લિક કરું. આ ઓપ્શન પર ક્લિક કરવાનું છે, લાઇટ એન્ડ પર. તો હું લાઇટ એન્ડ પર ક્લિક કરું અને એની લાઇટ ઓછી વધારે કરવી હોય તો અહીંયાથી કરી શકું છું. હું અહીંયા ફૂલ જ 100% રાખું છું. હવે નીચે રાઇટના નિશાન પર ક્લિક કરી એપ્લાય કરી દઉં. હવે તમને હું થોડું પ્લે કરીને બતાવું છું. તો તમને આ રીતે ફોટો પર હાર્ડ લાઇટ મૂકી શકાય છે. હા, ફોટોને થોડો ચોખ્ખો કરવો હોય તો પણ કરી શકાય છે. આ રીતે હું આ રીતે આટલો રાખું છું. તો મિત્રો આ રીતે આ ટાઈપનો તમને વિડીયો દેખાવા લાગશે. હવે એમાં ગીત મૂકવું હોય તો પણ મૂકી શકાય છે. તો ઉપરની લેયરમાં ક્લિક કરો અને કોઈ પણ ઇન્સ્ટાગ્રામમાંથી વિડીયો સેવ કરી લો. અને ઇન્સ્ટાગ્રામથી વિડીયો સેવ કર્યો હોય, રીલ્સ વિડીયો સેવ કર્યો હોય એ અહીંયા લઈ શકાય છે. મેં તો એક પહેલેથી જ વિડીયો સેવ કરી રાખ્યો છે. તો આ મારો વિડીયો સેવ કરેલો રાખ્યો છે. ગુજરાતી સોંગ છે, તો હું એના પર ક્લિક કરું છું. તો મિત્રો આ સોંગ્સ આવી ગયું છે. તો અહીં સોંગને પણ આપણે આ વિડીયો ઉપરથી હટાવી લેવાનું છે. હટાવી લઈએ એના પહેલાં આપણે એમાંથી ગીત નીકાળી લેવાનું છે. તો નીચે એક્સટ્રેક્ટ ઓડિયો લખેલું દેખાય છે, એના પર ક્લિક કરું. અહીંયા તો હું એક્સટ્રેક્ટ ઓડિયો પર ક્લિક કરીશ એટલે ગીતના શબ્દો વિડીયોમાંથી બહાર નીકળી ગયા અને મ્યુઝિકવાળા ઓપ્શન પર પહેલી લેયરમાં આવી ગયા છે. હવે વિડીયો પર ક્લિક કરું છું. તો વિડીયો પર ક્લિક કર્યા પછી અહીંયા ડિલીટવાળો ઓપ્શન દેખાય છે, એના પર ક્લિક કરું. ડિલીટવાળો ઓપ્શન છે, એના પર ક્લિક કરું એટલે વિડીયો નીકળી. તો જે ઇન્સ્ટાગ્રામનો વિડીયો હતો એ નીકળી ગયો છે ને ગીતના શબ્દો રહ્યા છે. તો હું અહીંયા તમને થોડું ક્લિક કરીને બતાવીશ. તો પ્લે કરું છું. તો આ રીતે ગીત મૂકીને તમે ઇન્સ્ટાગ્રામ, ફેસબુક, વોટ્સઅપ સ્ટેટસમાં રીલ્સ મૂકી શકો છો. તો મિત્રો વિડીયો બની ગયા પછી તમે ઉપરના ઓપ્શન પર ક્લિક કરીને ગેલેરીમાં સેવ કરી શકો છો. અહીંયાથી હું એક્સપોર્ટ કરીને નીચે એક્સપોર્ટ કરીને ગેલેરીમાં સેવ થઈ જશે. તો મિત્રો આ રીતે વિડીયો હાર્ડ લાઇટ વિડીયો બનાવી શકાય છે. તો થેન્ક યુ મિત્રો. જય હિન્દ, જય ભારત.